જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. વિનોદભાઈ ગજર સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ. કૈલાસભાઈ કિરાર જય શ્રી કૃષ્ણ. નીતાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. આનંદનો આવિષ્કાર એમાં આગળ વધીએ વૈષ્ણવો. તો શ્રી ગોકુલેશ પ્રભુ કાશ્મીરથી નીકળતી વખતે પાછળ છે એ અનંતદાસને મુકતા આવ્યા હતા અને થોડા દિવસ છે ત્યાં થોડા દિવસ પછી બાદશાહ જહાંગીર છે એ શિકારેથી પાછા આવ્યા અને તેમણે તરત જ છે આસફ ખાનને બોલાવી શ્રી ગોકુલનાથજી વિશે પૂછ્યું. એટલે આસફ ખાનને કહ્યું કે જાપના તેઓ તો આપને મળી અને તરત જ ગોકુળ પાછા પધાર્યા છે. શું તેઓ અમારાથી નારાજ થયા કે અમને મળ્યા સિવાય ચાલ્યા ગયા? ગુસ્તાખી માફ. ખુદાવંત, આપ એ શું બોલ્યા? શ્રી ગોકુલનાથજી તો કોઈના ઉપર નારાજ થતા નથી, પછી આપનાથી નારાજ થાય એવું બને ખરું? વળી આપે જે કઈ વાત કરી તે તેમણે સ્વેચ્છાએ તરત જ સ્વીકારી લીધી છે. તો એમને તો માત્ર ધર્મ સાચવવાનો હતો, તે સચવાયો છે. પછી ગુસ્સે થવાનું કારણ શું? હા, આપે તેમને વારાણસીમાં રહેવાનું કહ્યું તે તેમને પસંદ નહોતું પડ્યું. એમને એવી આશંકા હતી કે સંન્યાસી પણ એમની પાછળ પાછળ વારાણસી જશે અને ત્યાં એમને પરેશાન પણ કરશે. તેથી જો આ બધી ખટપટ પૂરી થાય ત્યાં સુધી આપની આજ્ઞા હોય તો શ્રી ગોકુલનાથજીને સોરમમાં નિવાસ કરવા માટે જણાવીએ. તેઓ આપની વાત છે એ તમામ વાત માનવા તત્પર જ છે. આસફ ખાને સમય જોઈ અને સોગઠી મારી છે. બાદશાહે તરત જ કહ્યું કે હા આસફ ખાન, તમે તાત્કાલિક લખી મોકલો કે ગોકુલનાથજી અમારા રાજ્યમાં ગોકુળ સિવાય સોરમ અથવા અન્ય કોઈ પણ સ્થળે જ્યાં તેમની મરજી પડે ત્યાં રહે, તેમાં અમને કોઈ હરકત નથી. ઉલટું એ ગોકુળથી નજીક રહે એમાં જ અમારી પ્રસન્નતા છે. આસફ ખાને તરત જ સોરમજીમાં રહેવાનો આદેશ છે લખાવી બાદશાહને બતાવ્યો અને બાદશાહે તે જોઈ લીધો. ત્યાર પછી બાદશાહની મોહર પણ છે એ મરાવી લીધી અને બાદશાહ શ્રી ગોકુલેશજીની ટેકની પ્રશંસા કરતા બોલ્યા કે એક દમડીની માળા માટે ગોકુલનાથજીએ ભૈરો ભૈરો વૈભવ અને મોટો ત્યાગ કરનાર ધર્માત્મા જ છે હોઈ શકે. તો મોટો ઘર બાર ક્ષણવારમાં એમને છોડી દીધા. તો માત્ર ના માત્ર પોતાના ધર્મના રક્ષણ કાજે આટલો મોટો ભૈરો ભૈરો વૈભવ અને ઘરબાર બધું છે એ ત્યાગ કરી દીધો. તો ધર્મના રક્ષણ કાજે આટલો મોટો ત્યાગ કરનાર આ ધર્માત્મા જ હોઈ શકે. એમનો ધર્મ સાચો છે. સંન્યાસી નાહક તેમની પાછળ પડ્યો છે. આસફ ખાને ટકોર કરી, જહાપના, આપ જેમને બાબાજી કહો છો એ સાચો સંન્યાસી થોડો છે? એ તો મથુરાનો હાકેમ થઈને બેઠો છે. સઘળા અમલદારો એમનાથી થરથર કાપે છે. એમની આજ્ઞા ઉઠાવવા છે એ હરદમ તેઓ તૈયાર રહે છે. આપે ઉદારતાપૂર્વક ધર્મ જાણી આપેલા વચનોને એ દુરુપયોગ કરી રહ્યો છે અને શ્રી ગોકુલનાથજી સાથે વેર બાંધી રહ્યો છે. આ સાંભળી બાદશાહને બાબાજી માટે ભારે નફરત છે એ થઈ આવી. જ્યાર વડાલિયા, મધુબેન વિઠ્ઠલભાઈ ઓધાદ, વિઠ્ઠલભાઈ ઉંધાદ, રીટાબેન પટેલ, અનિલભાઈ ગુપ્તા, મનીષાબેન અગેરા, મિત્તલબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. જોશનાબેન વાછાણી, લલિતાબેન અકબરી, આપનું પણ સ્વાગત છે.
તો આ બાજુ શ્રી ગોકુલનાથજી સર્વ પ્રકારની તૈયારી કરી માગસર સુદ બીજના રોજ રાજભોગ પછી સોરમજી તરફ પ્રસ્થાન કરવાની તૈયારીમાં જ હતા. એવામાં રામરતન નામના મહાવનના કીર્તન્યાએ આવીને એવી વિનંતી કરી કે કૃપાનાથ, આપ શ્રી ગોકુળ છોડીને જાઓ છો એનું અમને ભારે દુઃખ છે. શ્રી ગોકુલેશજીએ આજ્ઞા કરી કે અમે ગોકુળ છોડીને કદી ક્યાંય જતા નથી અને ગોકુળ અમને કદી છોડતું નથી. અમે જ્યાં બિરાજીએ ત્યાં જ ગોકુળ બની રહે છે અને ગોકુળ વિના અમારો ક્યાંય આશ્રય નથી. અમે ગોકુળના અને ગોકુળ છે એ અમાર. આમ રામરતનના મનનું સમાધાન કરી સેવકો, સ્વજનો, વૈષ્ણવો, ધોબી, દરજી, સુથાર, આહિર, લુહાર, કુંભાર, તંબોડી, મોચી, ઘાંચી, નાઈ, વેપારી વગેરે 18 વર્ણની સાથે આપ શ્રી પ્રસન્ન ચિત્તે આગળ પધાર્યા અને ભર્યા મહેલ, ખીરક, બાગ અને ભંડારે સર્વનો સહજમાં તૃણવત છે ત્યાગ કર્યો. પ્રયાણ દરમિયાન સૌથી આગળ છે એ ગાયો, તેની પાછળ ગોવાળો અને પછી ઘોડે સવારો અને તેની પાછળ શ્રી ઠાકોરજીની સુખપાલ હતી અને તે પછી વહુજી તથા બેટીજીઓની વાહિની હતી. ત્યારબાદ અધિકારી, મુખિયા, ભીતરિયા તથા વૈષ્ણવો છે એ ચાલતા હતા. માર્ગમાં નવારના તળાવ પાસે પધાર્યા. ત્યાં ગામનો ગહુઓ જાટ, ભોમિયો, ચૌધરી વગેરે આપશ્રીના દર્શને આવ્યા અને અત્યંત ગદગદ થઈ દુઃખ પ્રગટ કરવા લાગ્યા. આપશ્રીએ આજ્ઞા કરી કે અરે ગૌવા, તું એમ ના માનતો કે સંકટ આવી પડવાથી અમે છાનામાના અહીંથી પધારી જઈએ છીએ. તમે કોઈ મનમાં કશું દુઃખ લાવશો નહીં. આમ સૌને આશ્વાસન આપ્યું અને સ્વરૂપ બળે તે સૌને દિન બનાવી પ્રસાદ બીડા વગેરે આપી વિદાય કર્યા. અને માર્ગમાં ત્યાંના મેવાસના ચોર લોકો આપશ્રીની રખેવાળી કરતા. એવો આપનો પ્રતાપ હતો. તો ચોર લોકો રખેવાળી કરે એવો પ્રતાપ છે આપશ્રીનો. આપનો મુકામ છે એ ચંદ્રતાલ પર હતો. ત્યારે ગંભીરાનો આલમરાય છે એ મળવા આવ્યો અને તેની સાથે એક ઉત્તમ ગાયિકા હતી. તેનું નામ, એનું ગાન એવું શ્રી ગોકુલેશજીએ ઢોલકના તાન સાથે સાંભળ્યું અને ત્યાંથી આગળ વાજતે ગાજતે વિજય કરતા પ્રયાણ કરી રહ્યા હતા. ત્યાં આજુબાજુના મેવાસી લોકો કોઈ લશ્કર જઈ રહ્યું છે એવા ખ્યાલથી શસ્ત્રો સજી પોતાના માણસો સાથે તેઓ ધસી આવ્યા. પરંતુ નજીક આવતા ખબર પડી કે શ્રી ગોકુલેશ પ્રભુ પધારી રહ્યા છે. ત્યારે સૌ શર્મિંદા થઈ અને ક્ષમા યાચના કરવા લાગ્યા. આમ ચાલતા ચાલતા સંવત 1677 માગસર સુદ છઠને સોમવારે 1.5 પ્રહર દિવસ વીત્યે શ્રી ગોકુલેશ પ્રભુ સોરમજીમાં પધાર્યા અને સોરમજી આવતા આપ શ્રી અશ્વારૂઢ થઈ સૌથી આગળ નીકળ્યા અને આજુબાજુ સગડા સ્થાન જોઈ વળ્યા, પરંતુ મુકામ કરવા યોગ્ય કોઈ સ્થાન મનમાં વૈશ્યું નહીં. આખરે સોરમજીની દક્ષિણે એક આંબાવાડિયું હતું જે અત્યંત સુંદર અને રળિયામનું સ્થાન હતું, પણ ત્યાં મોટી મોટી કરાડો હતી તો ક્યાંક ભેખડો હતી. ગંગાજી સુધી પહોંચવા સીધો કોઈ માર્ગ નહોતો, એટલે વચ્ચેની કરાડો ખોદી તેને ગંગાજીમાં નાખી દઈ જો સપાટ જગ્યા બનાવાય તો નિવાસ માટે એ સ્થળ અત્યંત સુંદર બની શકે તેમ હતું. આપશ્રીએ સેવકો સમક્ષ આ વિચાર રજૂ કર્યો. હજારો સેવકો પાવડા વગેરે લઈ જમીન સમારવા લાગી ગયા અને જોતામાં ત્યાં સુંદર સમથળ જગ્યા તૈયાર થઈ. આ સ્થાન ગોકુલ ઘાટ તરીકે જાણીતું બન્યું અને વૈષ્ણવો એને વલ્લભ ઘાટ કહે છે. આ સ્થાને મુકામ કર્યા પછી આપશ્રીએ રસોઈઘર, બેઠકજી, શયન મંદિર, સેવા સ્થળ વગેરેની પણ તત્કાલિક રચના કરાવી અને રસોઈ વગેરે સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા કરી. આપશ્રી સ્નાન કરવા પધાર્યા. ગંગાજીમાં સ્નાન કરી સેવા વગેરેથી નિવૃત્ત થઈ અને રાત્રે વિશ્રામ કર્યો. બીજા દિવસે માગસર સુદ સાતમનો ઉત્સવ હતો જે ગોકુલેશજીએ તમામ વૈષ્ણવો સાથે મનાવ્યો. અહીં ભીતરિયા વગેરેની પૂરતી જોગવાઈ ન હોવાથી
ઉત્સવ માટે આપશ્રીએ પરિવાર સહિત આખી રાત જાગી સામગ્રી સિદ્ધ કરી અને રાજભોગ સરાવી કુટુંબ સહિત મહાપ્રસાદ લીધો અને વૈષ્ણવોને પણ લેવડાવ્યો. ઉત્સવમાંથી નિવૃત્ત થતા શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી ઠાકોરજી માટે સેવા મંદિર, રસોઈ ઘર, જલઘર, શયન મંદિર તથા વહુજી, બેટીજી તથા બાળકો અને સેવકો પરિચારિકાઓ છે માટે શ્રી ગોકુળની માફક સુવિધાપૂર્ણ આવાસો છે તૈયાર કરાવ્યા. તદ ઉપરાંત અશ્વશાળા, ગૌશાળા, ભંડાર વગેરેની પણ નવતમ રચના કરાવી. વળી ગોકુળ છોડી જે લોકો આપશ્રીની સાથે આવ્યા હતા એને પોતાના નિવાસસ્થાનની વ્યવસ્થા કરી શક્યા નહોતા તેમના માટે પણ સર્વ વ્યવસ્થા કરાવી આપી. આમ એક સુંદર નગર જેવી રચના કરી શ્રી ગોકુલેશજી સોરમજીમાં સુખપૂર્વક બિરાજ્યા. સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ સહિત શ્રી ગોકુલેશ પ્રભુને અહીં બિરાજતા જોઈ ગામના કેટલાક લોકોએ આપશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, આવા જંગલમાં સમૃદ્ધિ સાથે રહેવું એ તો જોખમ ભરેલું છે. આપશ્રીએ નિશ્ચિત રીતે આજ્ઞા કરી કે અહીં અમારું કોઈ કંઈ લઈ જઈ શકે એમ નથી. અહીંના મેવાસીઓ પણ હિન્દુઓ છે અને અમને કોઈ વાતનો ભય નથી. પરંતુ બનવા કાળ એવું બન્યું કે તે જ રાત્રે આપશ્રીની ગાડીનો એક બળદ ગુમ થયો અને બૂમ પડતા વેત પ્રહરીઓ છે પાછળ દોડ્યા, પણ ચોર પકડાયો નહીં. ચોર જ્યારે ઘેર ગયો ત્યારે તેનો 20 વર્ષનો જુવાન જો દીકરો છે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાથી આખાએ મેવાસામાં સોપો પડી ગયો. મેવાસીઓએ બળદ ચોરી લાવનારને કહ્યું કે ભાઈ, ગોકુળના ગોસાઈ ધર્મ રક્ષક છે અને સ્વયં પ્રભુ રૂપ છે. તે એમનો ભારે અપરાધ કર્યો એનું આ પરિણામ છે. જો શાણો થઈને આ બળદ તું પાછો નહીં આપી આવે તો અહીં પ્રલય મચી જશે અને આપણે સૌ ખેદાન મેદાન થઈ જઈશું. ત્યાર પછીના દિવસે રાત્રે કોઈ જોઈ ન જાય તે રીતે પેલો ચોર છે એ બળદ પાછો છે એ ખીલે બાંધી ગયો. તો ભવભય હરણ શ્રી ગોકુલેશ પ્રભુએ પોતાની સાથે વસતા સૌ નગરવાસીઓને ભયમુક્ત કરવા આ પ્રતાપ બતાવી અને લીલા કરી. અન્યથા જે વસ્તુઓનો આપશ્રીએ એકવાર અંગીકાર કર્યો હોય તેનો ઉપયોગ બીજા કોઈ કરવાનું મનમાં વિચારી પણ સી રીતે શકે અને કદાચ એવી ભૂલ કરે તો તરત જ તે દોષનો દંડ તેને સહન કરવો પડે છે. તેવો મહિમા આ ઘટના દ્વારા આપશ્રીએ સિદ્ધ કરી બતાવ્યો. જેમ જેમ આજુબાજુના ગામોમાં શ્રી ગોકુલેશજીના યશનો વિસ્તાર થયો તેમ તેમ ત્યાંના મેવાસી, ચોર, ભોમિયા, મહાજન વગેરે સૌ પોતાને ત્યાં આપશ્રીને પધરાવવા વિનંતી કરવા આવવા લાગ્યા. શ્રી ગોકુલેશજી સૌનો સત્કાર કરી તેમના મનનું યોગ્ય સમાધાન કરી પાછા વિદાય કરતા, પરંતુ કોઈને ત્યાં પધારતા નહીં. બીજે દિવસે માગસર સુદ 11 વારા ક્ષેત્રનું મહાત્મ્ય હોવાથી શ્રી ગોકુલેશજી ત્યાં પધાર્યા. આ વાત જાણી ઘણા બધા લોકો માળાના રક્ષક, ધર્મ ધુરંધર, પ્રતાપવાન શ્રી ગોકુલેશજીના દર્શન કરવા મોટી સંખ્યામાં એકત્ર થયા અને પરિણામે ત્યાં ઘણી ભીડ થઈ અને નિકટથી આપશ્રીના દર્શન કરવાનું મુશ્કેલ બન્યું. આથી લોકો પાછળ પાછળ બડબડાટ કરતા દોડવા લાગ્યા. સેવક મોરારીજીએ આ ટોળાને આગળ વધતું રોક્યું અને શ્રી ગોકુલેશજીને પધરાવવા માટે માર્ગ છે સરળ બનાવવા 1-2 જણ ઉપર હાથ ઉગામ્યો. આથી શ્રી ગોકુલેશ પ્રભુએ અપ્રસન્ન થઈ અને મોરારજીને એવી આજ્ઞા કરી કે તું શા માટે આ ભક્તોને આવતા રોકે છે? ક્યારેય દર્શન કરવા આતુર જનોના માર્ગમાં કોઈએ છે અંતરાય રૂપ બનવું જોઈએ નહીં. તો આ પ્રમાણે સૌને આરતવાનોની દર્શનની જે અભિલાષા છે એ પૂર્ણ કરી શ્રી ગોકુલેશ પ્રભુ આદ્ય વરાહે થઈ અને મુકામ પર પધાર્યા. મુકામ પર પણ લોકોના ટોળા દર્શન માટે છે આવતા હોવાથી તેમની પરીક્ષા કરવા શ્રી ગોકુલેશ પ્રભુ છે પોઢવા પધાર્યા અને ભીતરિયાને શીખવીને બહાર બેસાડ્યો કે જે લોકો આવે તેમને કશો જવાબ ન આપીશ
પરંતુ ઈશારો કરીને પાછા જવા કહેજે અને અમારા વિશ્રામમાં દખલ ન કરે એમ સમજાવજે. તે ભીતરિયાએ એ પ્રમાણે કહ્યું, પરંતુ આવનાર લોકો ચૂપચાપ ત્યાં જ બેસી રહ્યા અને જણાવ્યું કે જ્યાં સુધી શ્રી ગોકુલેશ પ્રભુના દર્શન નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસીશું નહીં. આ પ્રમાણે દર્શનાર્થીઓએ પોતાનો સાચો ભાવ છે એ બતાવ્યો. તો એનો સાચો ભાવ જોઈ કરુણાસાગર વિશ્વતાપ હરતા શ્રી ગોકુલેશજીએ સૌને દર્શન આપી અને કૃતાર્થ કર્યા અને સૌ પ્રસન્નતાપૂર્વક પોતપોતાને સ્થાને પાછા ગયા. આ રીતે દરરોજ દર્શનાર્થીઓનો મેળો જામતો અને ઘણા લોકો નામ નિવેદન પામી કૃતાર્થ પણ થતા. શ્રી ગોકુલેશજીના સોરમજી વાસને કારણે અગાઉ આજુબાજુના મેવાસીઓના ત્રાસના લીધે સોરમજીની જે ગાયો ચરવા માટે બહાર જઈ શકતી નહીં તે પણ શ્રી ઠાકોરજીની ગાયો સાથે હવે અહીં સુખપૂર્વક ચરવા લાગી. અહીં સોરમજીમાં પણ આપ શ્રી સેવકો સહિત પ્રસન્નતાપૂર્વક બિરાજતા હતા. અહીંની વ્યવસ્થા પૂર્ણ થતા શ્રી ગોકુલેશજીએ શ્રી ગોપાલ અને શ્રી વિઠ્ઠલરાયજીને ગોકુલ મોકલી ત્યાં જે લોકો નિવાસ કરતા હતા તેમને કોઈ બાબતનો સંકોચ ન નડે અને તકલીફ ન પડે તેની સર્વ વ્યવસ્થા પણ ગોઠવી આપી. કે સાંગાણી સ્વાગત છે, પ્રવીણભાઈ વસોયા સ્વાગત છે, પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી સ્વાગત છે, મંગલાબેન સ્વાગત છે, વિનોદભાઈ જય હો, દિનેશભાઈ રાજાણી સ્વાગત છે, ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે, માધુરીબેન મિસ્ત્રી જય હો, જાગૃતિબેન નારિયા જય હો, શાંતિભાઈ ઘોડાસરા, જયાબેન ઘોડાસરા સ્વાગત છે, હેમાબેન ગુજરાતી સ્વાગત છે, નીતાબેન પટેલ જય હો. તો બીજી બાજુ શ્રી ગોકુલેશજીની માળા ઉતારવામાં ચિદ્રુપ સફળ થયો નહીં અને ગોકુળ છોડી સોરમવાસ કરવાથી તો ઉલટો ગોકુલનાથજીનો હાથ ઉપર રહ્યો. એવું જ્યારે તેણે અનુભવ્યું ત્યારે શ્રી ગોકુલનાથજીને હેરાન કરવાની તેની આસુરી મુરાદ છે એ ઉપસી આવી અને ચિદ્રુપે સોરમના હાકેમ ઉપર પત્ર લખીને જણાવ્યું કે ગોકુલનાથજી રિસાઈને સોરમમાં આવ્યા છે, માટે ત્યાં ગામમાંથી તેમને તથા તેમના સેવકોને કોઈ સીધું સામાન આપે નહીં અને તેનો પાકો બંદોબસ્ત કરજો. જો આ આજ્ઞાનું પાલન નહીં થાય તો મારે બાદશાહને લખવું પડશે. કે તે સોરમજીનો હાકમ છે એ ડુંગરસિંહ સંન્યાસીનો આ પત્ર વાંચીને ભયભીત થઈ ગયો. તેણે ગોકુલેશજી પાસે આવીને વિનંતી કરી કે મહારાજ આપ બીજા કોઈ ગામમાં જઈને રહ્યો, નહીં તો સંન્યાસી બાદશાહને ભંભેરી અને મને ખેદાન મેદાન કરી નાખશે. શ્રી ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી કે અમે તો બાદશાહના કહેવાથી જ ગોકુળ છોડીને અહીં સોરમજીમાં આવી વસ્યા છીએ. અમે તારા કે સંન્યાસીના કહેવાથી આ સ્થાન છોડી અને બીજે ક્યાંય જઈશું નહીં. આવું સાંભળી હાકેમે પાછા જઈ અને ઢંઢેરો પીટાવ્યો. શ્રી ગોકુલેશજીના કોઈ પણ માણસને કોઈ સીધું સામાન કે કશી ચીજ વસ્તુ આપતા નહીં. જે કોઈ આ હુકમનો અનાદર કરશે તેને સખત શિક્ષા થશે. તો આપશ્રીએ જ્યારે આ સમાચાર જાણ્યા ત્યારે સૌને સમાચાર આપ્યા કે જેને જે જોઈએ તે અમારા ભંડારામાંથી આવીને લઈ જવું. પરંતુ એક જ દિવસે આપશ્રીના પ્રતાપ બળે સોરમજીના ઉદ્યમ નામના વણિકે શ્રી ગોકુલનાથજી પાસે આવી અને વિનંતી કરી કે કૃપાનાથ, હાકેમ ભલે હુકમ કર્યો હોય હાકેમે, પરંતુ આપણા માણસોને જે કઈ સામગ્રી જોઈએ તે સઘળી હું પૂરી પાડીશ. પછી દિવસે આવી તે વણિક છે એ દરેકને આવશ્યકતા છે એ નોંધી જતો કે કોને શું શું જોઈ છે એ લખી જાય અને રાત્રે સૌના ડેરા પર છે એ સગળો સામાન નિયમપૂર્વક તે પહોંચાડતો. તે કાશ્મીરથી અનંતદાસ સોરમજી નિવાસ માટેનું બાદશાહનું ફરમાન લઈને પાછા ફર્યા. એટલું જ નહીં, પરંતુ શ્રી ગોકુલેશજીએ વારાણસીમાં રહેવા માટે જે સ્વેચ્છાપત્ર લખી આપ્યો હતો તે પણ પાછો લેતા આવ્યા. અનંતદાસને કાશ્મીરમાં વધારે વખત રોકાવાનું કારણ એ હતું કે સારંગદેવ પાસે શ્રી ગોકુલેશજીનો સ્વેચ્છાપત્ર હતો
અને તે પાછો આપવામાં આનાકાની કરતો હતો. તો આખરે આસફ ખાને સારંગદેવને ધમકાવી તે પત્ર પોતે પાછો મેળવ્યો અને અનંતદાસને સોંપ્યો, જેથી એ લખાણને આધારે બાદશાહ અથવા સંન્યાસી ભવિષ્યમાં આપશ્રીને પજવે નહીં. તો અનંતદાસે તે બંને પત્રો શ્રી ગોકુલનાથજીના શ્રી હસ્તમાં સોંપ્યા. તે વાંચી આપને ઘણો જ હર્ષ થયો. પછી પોતે લખી આપેલો સ્વેચ્છાપત્ર પોતાની પાસે રાખ્યો અને બાદશાહે લખી મોકલેલો સોરમજી નિવાસનો આદેશપત્ર ત્યાંના હાકેમને જોવા મોકલ્યો. આ પત્ર જોઈ હાકેમ છે ભોઠો પડી ગયો. દરમિયાન આગ્રાથી લશ્કરખાનના ફરમાન સાથે 2 ઘોડેસવાર પણ ત્યાં આવી પહોંચ્યા. લશ્કરખાને હાકેમને ફરમાવ્યું હતું કે સોરમજીમાં ગોકુળના ગોસાઈ બિરાજે છે, તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી સઘળી વ્યવસ્થા કરવી. જો આમાં કશી ઢીલ કરી છે અથવા શ્રી ગોકુલનાથજીને સહેજે પણ તકલીફ પડી છે એવું જાણવામાં આવશે તો તારા કર્યાના ફળ તારે ભોગવવા પડશે અને બાદશાહને જવાબ દેવો પડશે. લશ્કરખાનનો આદેશ વાંચી અને ડુંગરસિંહ વિચારમાં પડી ગયો છે. એક બાજુ લશ્કરખાનની અને બાદશાહની બીક હતી, તો બીજી બાજુ સંન્યાસીનો ભય હતો. શું કરવું અને શું ન કરવું એની એ દ્વિધામાં છે પડી ગયો હતો. એટલે ડુંગરસિંહની માતા પુત્રની આ સ્થિતિ જોઈ અને કહેવા લાગી કે દીકરા, મેં તો શ્રી ગોકુલનાથજીને નહીં પજવવા માટે તને પહેલેથી જ ચેતવ્યો હતો, પરંતુ તું માન્યો નહીં. માં, તને ખબર નથી કે સંન્યાસી છે તો સાક્ષાત યમરાજ જેવો છે કે જો હું તેની વાત ન માનું તો બાદશાહને ફરિયાદ કરી અને મારી ચામડી ઉતરાવી નાખે. દીકરા, એ સંન્યાસી નહીં પણ કોઈ લબાડ છે. હવે જ્યારે બાદશાહનો હુકમ આવ્યો જ છે ત્યારે તેનું પાલન કરવું એ તારી ફરજ છે, એ થઈ પડી છે. તો હજી પણ કઈ વાત છે એ તને હવે સાલવે? તો કાંઈ વીતી ગયું નથી. શ્રી ગોકુલેશ પ્રભુ તો પરમ ઉદાર અને કૃપાળુ છે. ચાલ, હું તારી સાથે આવું અને આપણે તેમના ચરણોમાં પડી અને ક્ષમા માંગીશું. તેઓ જરૂર તને માફ કરશે. એટલે ડુંગરસિંહ પોતાની માતા સાથે શ્રી ગોકુલેશજી પાસે આવ્યો અને દિન થઈ ક્ષમા યાચના કરવા લાગ્યો. આપશ્રીએ આજ્ઞા કરી કે ભાઈ, મેં તારો અપરાધ માન્યો જ નથી, પછી ક્ષમા કરવાની તો વાત જ ક્યાં રહી? તે અમારું શું બગાડ્યું છે? તું તો ચિઠ્ઠીનો ચાકર છે અને આજ્ઞા પ્રમાણે વર્તવું એ તારી ફરજ છે. તો આપશ્રીના આવા કૃપા વચન સાંભળી અને ડુંગરસિંહ તો રાજી થઈ ગયો અને પાછો ફર્યો અને તરત જ વેપારીઓ પાસે જઈ અને આજ્ઞા કરી કે શ્રી ગોકુલેશ પ્રભુના નિવાસની આજુબાજુ દુકાનો મંડાવો અને તેમના સર્વ સેવકો સહિત સૌને જે ચીજ વસ્તુઓ જોઈએ તે ત્યાં જ મળી રહે એવો પાકો બંદોબસ્ત કરો. આ હુકમનો તાત્કાલિક અમલ પણ થયો અને એ દિવસ પછી જો કોઈ સોરમ ગામમાં ચીજવસ્તુ લેવા જાય તો ગામની સ્ત્રીઓ તેમને કહેતી કે અરે અરે, તમે અહીં શું ખરીદવા આવ્યા છો? સઘળી ચીજવસ્તુઓ તો તમારા ગોકુળમાં જ મળે છે. જય હો. આમ શ્રી ગોકુલેશ પ્રભુના સોરમજીના જે મુકામ છે એને લોકો ગોકુળ કહેવા લાગ્યા અને હજી એ તે સ્થળ શ્રી ગોકુળના નામથી પ્રસિદ્ધ છે. અહીં વસેલા નવા ગોકુળમાં ધીરે ધીરે વ્યાપાર વધ્યો, ભિક્ષુક ભાગ્યવાન બન્યા, મજૂરો સુખી થઈ અને ગૃહસ્થોની જેમ જીવન જીવવા લાગ્યા. પિતરિયા, જલધરિયા વગેરે પણ જે જોઈએ તે પોતાના હાથે લઈ આરોગતા અને શરીરે એવા તો તેઓ હુષ્ટપૃષ્ટ થયા કે તરત છે ઓળખી પણ ન શકાય. આમ શ્રી ગોકુલેશ પ્રભુ છે એ સ્વજનો સહિત આનંદમાં દિવસો નિર્મગ્ન કરતા હતા અને તેવામાં આપશ્રીના વડીલ બંધુ શ્રી ગિરધરજી પોષવદ બીજના દિવસે લીલામાં પધાર્યા. એટલે ગિરધરજી છે શ્રી ગુસાઈજીના પ્રથમલાલ, એ લીલામાં પધાર્યા પોષવદ બીજના. અને શ્રી ગોકુલેશજીને ત્રીજે દિવસે આ સમાચાર મળતા પરિવાર સહિત આપ ગંગા સ્નાન કરી આવ્યા અને વહુજી તથા બાળકોને સાથે લઈ ગોકુળ પધાર્યા. જોકે બાદશાહને લખી આપેલ વચન અનુસાર શ્રી ગોકુલેશજીએ પોતાના સ્થાનમાં રહેવાના બદલે પુષ્પાવતી બાઈવાળા ઘેર મુકામ કર્યો અને પછી ગિરધરજીના વહુજીને આશ્વાસન આપી આ પાછા પધાર્યા. તો માર્ગમાં એક મોઢ ત્રિવેદી બ્રાહ્મણ
આપશ્રીને પધારતા જોઈ એકદમ દીન બની ગયો. ત્યારે શ્રી ગોકુલેશ્રીએ નવરત્નમાંનું ચિંતા કાપી ન કાર્યા એ વચન કહી તેને નિર્ભય કર્યો અને આપ શ્રી ગોવર્ધન પધાર્યા. શ્રી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી આપ શ્રી ત્યાં જ 4 દિવસ બિરાજ્યા અને પછી સોરમજી પાછા ફર્યા. જયો વિનોદભાઈ, સોનલબેન સતાશિયા સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. સુમિતાબેન સાવલિયા સ્વાગત છે. નૂતનબેન જાવિયા અને મનસુખભાઈ ગજેરા જય હો. ચિરાગભાઈ સતાશિયા સ્વાગત છે. રાની તિહારો ઘર સુબસ બસો. તો વસંત ઋતુ છે એ આવી પહોંચતા બાદશાહ કાશ્મીરથી પાછા ફરી અને ફાગણ માસમાં આગ્રા આવવા નીકળ્યા. માર્ગમાં એમને માંદગી આવી ગઈ, પેટમાં સખત દર્દ ઉપડ્યું અને બાદશાહ અત્યંત કષ્ટ અનુભવવા લાગ્યા. આથી ખેરાત કરવા માટે તેમણે સારંગદેવ સાથે મથુરાના બ્રાહ્મણોને વેચવા માટે સુવર્ણ છે મોકલાવ્યું. ચિદ્રુપના પાપનો ઘડો હવે પૂરેપૂરો ભરાઈ ગયો હતો. તેથી બાદશાહે બ્રાહ્મણોને વહેંચવા મોકલેલ સુવર્ણમાંથી સારંગદેવને સમજાવી અને તેનું કેટલુંક પોતાની પાસે રાખ્યું. આ વાતની જાણ બેગમ નૂરમહલને થઈ અને નૂરમહલે આ બીના બાદશાહને જણાવી. એટલે કે આ વાત તો બાદશાહને આ જાણી ખૂબ જ ગુસ્સો ચડ્યો. બાદશાહે કહ્યું કે સુવર્ણના લોભમાં એ સંન્યાસી શાનો? તો જે સોનામાં લોભાઈ જાય એ કઈ સંન્યાસી કહેવાય? અને વળી બ્રાહ્મણોને વેચવા કાઢેલ ખેરાતમાંથી કશું એ છુપાવવું એ તો બહુ મોટો અપરાધ છે. આ ઘટનાની બાદશાહ ઉપર યોગ્ય જ અસર થઈ અને સંન્યાસી માટે ભારોભાર નફરત પેદા થઈ. પણ આટલેથી પૈતું નહીં. બાદશાહ છે કષ્ટ વેઠતા જેમ તેમ કરી અને દિલ્હી આવ્યાની કારણ છે હેરાન કરવા માટે બાદશાહને ઠપકો આપતા કહ્યું, તે એક સાચા ધર્માત્માને દુભાવ્યો, તે જ હાલના તારા રોગનું કારણ છે. તે એક સત્પુરુષને ગામ છોડાવવાની ફરજ પાડી, જૂઠા માણસનો તે પક્ષ લીધો. સત્પુરુષો છે એ તો સત્પુરુષ તો તે છે કે આટલા કષ્ટ સહન કરવા છતાં જે હજી તારા પર કોઈ પણ નથી. અગર એ કોપ્યો હોત તો શાપ દઈ બેઠો હોત, તો ક્ષણવારમાં તું હતો ન હતો થઈ ગયો હોત. પરંતુ સાચા પુરુષો કદી આવો શાપ આપતા નથી. એ જ તારું અહોભાગ્ય છે. તો કાશ્મીરમાં શ્રી ગોકુલનાથજી છે એની સાથે થયેલી મુલાકાત અને વાતચીત પરથી આપના ઐશ્વર્ય વિશે બાદશાહને પ્રતીતિ થઈ ગઈ હતી. એમાં વળી આ ઓલિયાએની એને વાત સાંભળી તો તેની આંખ આગળના જે પડળ હતા ને ચીરાઈ ગયા. એટલે પડદો છે એ હટી ગયો અને તેણે દિન ભાવે ઓલિયાને એવું કહ્યું કે આપની વાત સાચી છે. શ્રી ગોકુલનાથજી પોતાના ધર્મ કાજે પ્રાણ કુરબાન કરવા તત્પર છે, જ્યારે સંન્યાસી તો રાજ ખટપટમાંથી ઊંચો જ આવતો નથી. ઈર્ષા અને અભિમાનથી એ અંધ બની ગયો છે. એટલું જ નહીં, ખેરાતનું સુવર્ણ ચોરનાર એ લોભી ખરેખર ધૂતારો છે. તો બાદશાહને અત્યારે ગોકુલનાથજીને કષ્ટમાં મૂકવા બદલ ભારે પશ્ચાતાપ થવા લાગ્યો અને તે દિલ્હીથી આગ્રા તરફ આવવા નીકળ્યા. માર્ગમાં શેરગઢ પાસે બાદશાહના મુકામ નજીકથી કેટલાક વૈરાગીઓ છે એ ગાતા ગાતા જતા હતા. ફિર બ્રિજ બસ હું શ્રી ગોકુલનાથ, ફિર બ્રજ બસ હું શ્રી ગોકુલનાથ. એ શબ્દો બાદશાહને કાને પડતા એને ભાન થઈ ગયું કે પ્રજામાં શ્રી ગોકુલનાથજી માટે કેટલો પ્રેમ ભાવ છે. બાદશાહે અત્યંત પ્રસન્ન થઈ અને પેલા વૈરાગીઓને પોતાની પાસે બોલાવી ફરીથી એ પદ ગવડાવ્યું, ફિર બ્રજ બસ હું શ્રી ગોકુલનાથ. એ શબ્દો સાંભળતા બાદશાહ એવા તો મસ્ત થઈ ગયા કે તેમની આંખોમાંથી ક્યારેય આંસુ સરવા માંડ્યા એનું એને ભાન જ ના રહ્યું. જાણે પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત ન કરતા હોય એમ આંખોમાંથી દળદળ આંસુ વયા જાય છે
અને બાદશાહ શેરગઢથી નીકળી પસકંદના ઘાટે છે આવ્યા. સંન્યાસીને આ સમાચાર મળતા તેણે ઘાટ ઉપરના રસ્તા વાળી જુડી સાફ કરાવી, ગુલાબજળ છંટાવી અને બાદશાહના સ્વાગતની એને ભવ્ય તૈયારી કરાવી રાખી. જ્યારે બીજી બાજુ જે લોકોએ સંન્યાસીના જોર જુલમથી માળા ઉતારી હતી તે સૌ બાદશાહને ફરિયાદ કરવા અક્રૂર ઘાટે એકત્ર થયા હતા. જેવું બાદશાહનું નાવ તે ઘાટ પર આવ્યું કે તરત જ એ સૌએ બાદશાહનો જયઘોષ કરી માળા ધારણ કરવાની રજા આપવા વિનંતી કરી. બાદશાહે પૂછ્યું કે આ બધા લોકો શાનો પોકાર કરે છે? એટલે આસફ ખાને તક ઝડપી લીધી અને કહ્યું કે જાપના, એ સૌ ધર્મના રક્ષણ અર્થે માળા પહેરવાની રજા માગે છે. બાદશાહ મનમાં ધર્મ અને અધર્મ વચ્ચેની ભેદરેખા છે હવે સ્પષ્ટ થઈ ગઈ હતી. તે ધર્મનો સાચો મર્મ એની પાસે આવ્યો. એને ખાતરી થઈ કે સંન્યાસી મિથ્યાવાદી છે, જ્યારે ગોકુલનાથજીનો ધર્મ છે એ સાચો છે. ધર્મ ખાતર આવડી મોટી કુરબાની કરવા છતાં એ પ્રસન્ન રહ્યા છે એવું જાણી બાદશાહે પણ એમની ટેક સચવાઈ રહી. તેઓ પ્રબંધ કરવા મનોમન નિશ્ચય કર્યો અને પછી પોતાના ખેસને ગળામાં લટકાવી ઈશારાથી કિનારા પરના લોકોને આદેશ આપ્યો કે તમે સૌ નિશ્ચિત બની પ્રસન્નતાપૂર્વક માલા છે ધારણ કરો અને સ્વધર્મનું પાલન કરો. આમ સૌને માળા પહેરવાનો આદેશ આપી અને આનંદ અને જય જયકારના ધ્વનિ વચ્ચે બાદશાહે નાવને આગળ લેવા નાવિકને આદેશ આપ્યો. તો આગળ સૂર્યકુંડ પાસે નાવિકે નાવ છે ઊભું રાખ્યું. બાદશાહે નાવ ઊભું રાખવાનું કારણ પૂછ્યું. નાવિકે કહ્યું કે જાપના, અહીં સંન્યાસીનો મુકામ છે. અને સંન્યાસીનું નામ સાંભળીને બાદશાહે છે મોં મચકોડ્યું. નાવને આગળ ચલાવવા હુકમ કર્યો. નાવ આગળ સરતા ચિત્રરૂપનો ચહેરો ઉતરી ગયો. જાણે કોયલાની પૂતળી ઉપર છે એ ગળીનો લેપ ના કર્યો હોય એવી એની આકૃતિ થઈ ગઈ. અને બાદશાહની આ ઉપેક્ષાના કારણે એ તો ભયભીત બન્યો કે જાણે સાક્ષાત યમરાજના દૂતો આવીને સામે ઊભા ન હોય. તો પોતાની મેળે છે મંત બની બેઠેલા બાબાજીની આ ફજેતી જોઈ કિનારા પર ઉભેલા કેટલાક માથુર ચોબાઓ છે એમને મજાકનું સાધન મળી ગયું. એ તો હોળીના દિવસો હતા અને એમાંય ભલભલા છે એના પાણી ઉતારે એવો અલમસ્ત માથુર ચોબાઓ. તો એમણે પોતાનામાંથી એક જણને વેશધારી ચિદ્રુપ બનાવ્યો અને હાથમાં દંડ અને કમંડળ આપ્યા અને પછી એને ગધેડે બેસાડી પાછળ માથુર લોકોનું મોટું ટોળું છે એ તાલીઓ પાડતું ચાલવા માંડ્યું અને તેઓ મોટેથી બોલવા લાગ્યા, દેખો રે ભાઈ બાબાજી ચિદ્રુપ, દેખો રે ભાઈ બાબાજી ચિદ્રુપ, જાય છે શ્રી ગોકુલનાથને જીતવા ધરી રૂપ, જાય છે શ્રી ગોકુલનાથને જીતવા ધરી રૂપ, ચાલો ચાલો પેંડો આપો, આગા ખસો માર્ગ આપો. આમ અહીં સૌ ચિદ્રુપની હાંસી છે ઉડાડવા લાગ્યા. આનાથી ચિદ્રુપ એવો તો શરમાઈ ગયો કે મોઢું સંતાડી વારાણસી તરફ તે નાસી છૂટ્યો. અને આ વાત જાણી એક વૈષ્ણવે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે કૃપાનાથ, ચિદ્રુપ કે હજી એ મરતો નથી સાલો. ત્યાં આપશ્રીએ તરત જ તેને વર્જતા આજ્ઞા કરી, ખીજાતા આજ્ઞા કરી કે અરે વૈષ્ણવ થઈને આવું બોલો છો? તે જ્યાં જીવે ત્યાં ભલે ને જીવે, જેથી પોતાના પરાક્રમોની કહાણી તો સુણે. તો સંસારમાં અપમાન તો મૃત્યુ સમાન મહાકષ્ટદાયક ગણાયું છે. તો એ રવ નરકમાં શેકાતો હોય એવી પીડા તો ભોગવી જ રહ્યો છે, પછી તમે આવું માઠું શા માટે બોલો છો? એટલે વૈષ્ણવે ક્યારેય કોઈના માટે ખરાબ શબ્દ ઉપયોગમાં લાવવા નહીં. તો શ્રી ગોકુલેશ પ્રભુની આ કેવી તો કરુણા અને અતિ ઉદારતા કે જેણે પોતાને આટલા કષ્ટ આપ્યા તેના માટે પણ આવો ક્ષમા ભાવ બતાવી અને સ્વસિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું. પોતાની કપડજાળ છે એ ખુલ્લી થઈ જતા ચિદ્રુપે કાયમ માટે વારાણસી તે ચાલ્યો ગયો. પરંતુ તેણે જે લોકોને બાદશાહનું દ્રવ્ય અપાવ્યું હતું તેમની પાસેથી હાકેમોએ તે સઘળું પાછું છીનવી લીધું. અને દરમિયાન બાદશાહનું નાવ છે મથુરા છોડી ગોકુળ પાસે આવ્યું. તેમણે પૂછ્યું કે આ કયું ગામ છે? જાપના, આ શ્રી ગોકુળ છે.
બળભદ્રે આવો જવાબ આપ્યો, આ ભૈર્યું ભૈર્યું ધર્મધામ આ વેરાણ જેવું કેમ દેખાય છે? ગોસાઈજી ગોકુલનાથજી અહીંથી ચાલ્યા ગયા, તેની પાછળ પાછળ આ ગામ પણ લગભગ ખાલી થઈ ગયું છે. ગોકુલનાથ હાલ ક્યાં છે? એમણે તો સોરમજીમાં છે મુકામ કર્યો છે. તમે તાત્કાલિક સમાચાર મોકલો અને ગોકુલનાથજીને બોલાવી લાવો, મારે તેમના દર્શન કરવા છે. આટલામાં નાવ છે ગોકુળ પાસે આવ્યું અને ત્યાંના કોટ અને બુરજ જોઈ બાદશાહે પૂછ્યું કે આ શું છે? બલભદ્રે કહ્યું કે યમુનાજીના મંદિરના રક્ષણ, એના માટે શ્રી ગોકુલનાથજીએ આ કોટ વગેરે બનાવડાવ્યું છે. એમાં કશું ખર્ચ થયું હશે? જાપના 10,000 તો ખરા જ. તો આ દ્રવ્ય છે એ રાજકોષમાંથી શ્રી ગોકુલનાથજીને અર્પણ કરો. તો બાદશાહનું નાવ આગ્રા તરફ આગળ વધ્યું. થોડાક સમય પછી શ્રી ગોકુલેશ પ્રભુના ભાણેજ મધુસૂદનજી કોઈ કારણસર આસફ ખાનને મળ્યા અને ખાને તેમને શ્રી ગોકુલનાથજીના કુશળ સમાચાર પૂછ્યા અને બાદશાહ અત્યંત ખુશ છે એવા સમાચાર આપી શ્રી ગોકુલેશજી ઉપર અત્રે પધારવા માટે વિવેકપૂર્વક પત્ર છે લખી આપ્યો. તો હવે બાદશાહની સાથે છે એ આપશ્રીની મુલાકાત થાય છે કે કેમ, કેવી રીતે મુલાકાત થાય છે એ આપણે આવતીકાલે જોઈશું. નૂતનબેન જય હો, આભાર. પ્રભુદાસભાઈ સોલંકી જય હો. શુદ્ધ પ્રેમના સ્વરૂપ શ્રી ગોકુલનાથજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી રહ્યા છે. જય હો વિનોદભાઈ. પ્રભુદાસભાઈ સોની, પ્રફુલ્લચંદ્રભાઈ સોની, આપનું સ્વાગત છે. ઉન્નતિબેન જય હો. ગીતાબેન અને કરશનભાઈ ભુવા જય હો, સ્વાગત છે. મનોજભાઈ કોરડિયા સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ